સુરતમાં સાજુ કોઠારીનો ભાઈ હવે પોલીસને રડાર પર છે। આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યું છે। 22 જેટલા ગુનાઓમાં આરીફ સામે ગુના નોંધાયેલા છે। સાજુને જેલમાંથી ભગાડવામાં હાથ આરીફનો હતો। સરકારની અસામાજિક તત્વો સામે લાલ આંખ સામે આવી છે, તો ગુંડાઓના બુરેદેલ શરૂ થઈ ચૂક્યા છે। સુરતમાં સાજુ કોઠારીનો ભાઈ હવે પોલીસ રડાર પર છે। આરીફ કોઠારીના જુગારધામ પર બુલડોઝર ચાલ્યું છે। 22 જેટલા ગુનાઓ આરીફ સામે નોંધાયેલા છે। સાજુને જેલમાંથી બગાડવામાં પણ આરીફનો હાથ હોવાનું સામે આવ્યું છે। સરકારની અસામાજિક તત્વો સામે લાલ આંખ। माथा भारे एवा सज्जू कोठारीनो जे भाई छे आरीफ कोठारी तेनी जे गैरकायदेसर जे मिलकत छे ते मिलकत हाल सूरत पोलीस द्वारा तोड़ी पाडवामां आवी रही छे। जे दादानुं जे बुलडोजर छे ते गैरकायदेसर मिलकत उपर फरी वळ्युं छे। आप जोई शको छो आ ए ज गैरकायदेसर मिलकत छे ज्यां जुगारधाम चलाववामां आवतुं हतुं अने बहारथी जे लोको छे ते लोकोने અહીં બોલાવવામાં આવતું હતું અને જુગારની જે સવલત છે તે અહીં પૂરી પાડવામાં આવતી હતી। આરીફ કોઠારીની જો વાત કરીએ તો તેના સામે જુગાર રાયોટિંગ સહિતના જે ગંભીર જે ગુનાઓ છે તે તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે। આ ઉપરાંત સજ્જુ કોઠારીને લાજપોર જેલની બહારથી ભગાડવામાં પણ તેનો મુખ્ય જે ભૂમિકા છે તે ભૂમિકા રહી છે। આપ જોઈ શકો છો પોલીસના ચાપતા બંદોબસ્ત વચ્ચે હાલ જે ડિમોલિશનની કામગીરી છે તે અહીં કરવામાં આવી રહી છે। ઉપરી અધિકારીની જે ટીમ છે તે ટીમ અહીં આવી પહોંચી છે। એસઓજી અને સ્થાનિક જે પોલીસ છે તે પોલીસ અહીં ડિમોલિશનની કામગીરીમાં નોંધાઈ છે। જી સર, કોને ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ રહી છે? જે સજ્જુ કોઠારી જે એક માથા પર ઈસમ છે એનો ભાઈ છે આરીફ કોઠારી, જેના ઉપર 22થી વધુ ગુના નોંધાયેલા છે। રાયોટિંગના છે, બળજબરીથી કઢાવી લેવાના છે, જુગાર દારૂ આવા ગુનાઓ નોંધાયા છે। એનું સરકારી જે જમીન છે એની ઉપર પાકું 2 માળનું મકાન આવેલું છે, તે અત્યારે ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। સર, કયા કયા ગુનાઓ નોંધાયા છે, કેટલા ગુનાઓ નોંધાયા છે અને આ જે ગેરકાયદેસર મિલકત છે ત્યાં શું ધમધમી રહ્યું હતું? 22 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને આ ગેરકાયદેસર મિલકત છે ત્યાં અગાઉ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા હતા અને આ જે મકાન જે બાંધ્યું છે એ પણ ગેરકાયદેસર ધંધાઓ કરીને જ બાંધેલું છે એવી અમારી પાસે માહિતી છે અને એટલે જ આજે એનું ડિમોલિશન ચાલુ છે। તો આપ જોઈ શકો છો એસઓજીની જે ટીમ છે તે ટીમ અહીં તૈનાત જોવા મળી રહી છે। ખાસ કરીને જે આરીફ કોઠારી જે છે તે માથે ભારે શખ્સ તરીકે તેની છાપ ધરાવે છે। છેલ્લા કેટલાય સમયથી આ જે મકાન છે તે મકાનમાં જે જુગારધામ છે તે જુગારધામ જે છે તે અહીં ચલાવતો હતો અને બહારથી જે લોકો છે તે લોકોને અહીં બોલાવવામાં આવતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે આખું જે અસામાજિક તત્વોનું જે લિસ્ટ છે તે લિસ્ટ ગૃહ મંત્રાલય સુધી પહોંચાડવામાં આવ્યું છે અને સુરત શહેર પોલીસ છેલ્લા 4 દિવસથી જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરી રહ્યું છે। આપ જોઈ શકો છો જે આલિશાન જે મકાન છે તે ઊભું કરવામાં આવ્યું હતું। અહીં ગોદરા સહિત તમામ જે સોફા સેટ છે તે પાથરવામાં આવતા હતા અને બહારથી જે લોકો છે તે લોકોને અહીં બોલાવવામાં આવતા હતા અને ત્યારબાદ જે જુગારની જે ક્લબ છે તે ક્લબ અહીં ચલાવવામાં આવતી હતી। હાલમાં પણ સુરત પોલીસ દ્વારા અવારનવાર જેટલા પણ અસામાજિક જે તત્વો છે તે તત્વો ઉપર જે છે તે બુલડોર જે અસામાજિક તત્વોની જે ગેરકાયદેસર જે મિલકતો છે તેના પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો જે કાળા શર્ટમાં જે જોવા મળી રહેલો જે શખ્સ છે તે આરીફ કોઠારી છે, જે સજ્જુ કોઠારીનો ભાઈ છે। બંને ભાઈઓ દ્વારા અત્યાર સુધી 22 જેટલા જે ગંભીર ગુનાઓ છે તેને અંજામ આપવામાં આવ્યા છે, પરંતુ હાલમાં જે એસઓજીની ટીમ અને રાંદેર પોલીસની જે ટીમ છે તે ટીમની આગેવાનીમાં હાલમાં જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કેમેરામેન પ્રશાંત ધીવરે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। તો સુરતમાં